أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم उलमाए किराम मोंगेरा मेहमान सैयद इमाम रजा जरगम किबला साहेब स्थानिक जमातना आलिमे दीन शेख मोहम्मद सरकार किबला साहेब मारा बुजुर्गों भाइयों माँ बहनों बच्चाओं सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू। सौ प्रथम तो प्रमुख साहेब तेम कमिटी तरफथी आप सौने ईद उल फित्रनी मुबारकी पाठवવામાં આવે છે અને દુઆ ગુજારીએ છે કે અલ્લાહ પાક પંજતનના વસીલાથી આપણી આ માહે મુબારક રમઝાનના હરેક ઇબાદતોને કબૂલ કરે અને આપણને ઇન્શાઅલ્લાહ આવતો સાલ માહે મુબારક રમઝાન નસીબ કરે। આ માહે મુબારક રમઝાન આપણાથી વિદા થઈ ગયું, પણ સાથોસાથ સૈયદ રઝા ઇમામ જરગમ સાહેબ બી કાલે આપણાથી દૂર ચાલ્યા જશે। સૈયદ આ 12 દિવસ તમો અમારા દરમિયાન રહ્યા, આ દિવસો કેવી રીતના પસાર થઈ ગયા જાણે કે તમો ગઈકાલ આવ્યા અને કાલે ચાલ્યા જાશો, એવી રીતના હવાના જોખાના જેમ દિવસો પસાર થઈ રહ્યા છે। સૈયદના તમો રાસ્તો પાર કરીને લખનૌથી રેઇનિયન સુધી ઠાકોરોને અપનાવી તમારા ફેમિલીને છોડી અને અમોને હિદાયતો નસીહતો અને હરેક ઇબાદતોને સાથમાં અંજામ આપી અમોને સવાબમાં ભાગીદાર બનાવ્યા। તમારા હરેક પ્રોગ્રામથી અમોને ઘણું શિખામણ મળ્યા અને અમો ઘણો જ ફાયદો ઉઠાવ્યા છે। ઇન્શાઅલ્લાહ અમો તમારી નસીહતોને અમલમાં બજાવી લાવશું તો જ અમો કામયાબ થાશું ઇન્શાઅલ્લાહ। સૈયદના પ્રમુખ સાહેબ અલહાજ નિઝારભાઈ જાફર અલી તેમ હરેક સભ્યો તરફથી તમારો શુક્રિયા અદા કરવામાં આવે છે। એ દુઆઓની સાથ કે પરવરદિગારે આલમ તમારી હરેક ઉમ્મીદોને પૂરી કરે, તમને અને તમારા ફેમિલીને શાદો આબાદ રાખે અને આપણા બધાની ઇબાદતોને કબૂલ કરે। આમીન। સૈયદના અમારાથી કાંઈ પણ ભૂલ યા અપશબ્દ કહેવાઈ ગયું હોય યા તમારી ખિદમતમાં કાંઈ કમી રહી ગઈ હોય તો મોટું દિલ રાખી અમોને માફ કરી આપશો। હવે હું વિનંતી કરીશ આપણા ઉપપ્રમુખ સાહેબ સાદિકભાઈ કાસમ અલી તેમ સેક્રેટરી આજવા ભાઈ મુજાહિદ પીરભાઈને અહીં આવી અને તેઓના મુબારક હાથોથી સૈયદ જરગમ સાહેબને એક નરજેવી યાદગીરી પેશ કરે। પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। एक बुलंदतर आवाज बुलंदतर सलवात अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अल्हम्दुलिल्लाह आ माह मुबारक महीनाમાં માશાઅલ્લાહ આપણા દરમિયાન એક નહીં પણ બે આલિમો આપણને નસીબ થયા। તો હું કેમ ભૂલી જાઉં મૌલાના મોહમ્મદ સરકાર સાહેબને કે 3 ટકની નમાઝ, કુરાન પાની અને જુદા જુદા દુઆઓ અમારી સમક્ષ પેશ કર્યા અને ખાસ કરીને શબે કદ્રની રાતોમાં સવારની નમાઝ સુબહ સુધી અમારા સાથે પ્રોગ્રામો અને દર્શ બરપા કર્યા અને એટલું જ નહીં પણ અમારી શહેરીનો પણ બંદોબસ્ત કર્યા હતા। તો શેખ સાહેબ આ તમારી મામૂલી કામો નહોતા, આ માહે મુબારક મહિનામાં કોઈને શહેરી કરાવવું અલ્લાહને બહુ પસંદ છે। અમારા પાસે તો કાંઈ છે નહીં કે તમારો અહેસાન વાળી શકીએ, પણ દુઆથી વધારે કાંઈ નથી
જે અમો તમોને આપ્યા છે કે ખુદાવંદે કરીમ આ તમારી ખિદમતોને કબૂલ કરે અને તમને અને તમારા ફેમિલીને સાદો આબાદ રાખે અને તમોને જઝાએ ખૈર અતા કરે. પ્રમુખ સાહેબ અને હરેક તરફથી તમારો આભાર માનવામાં આવે છે અને જો અમારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારા બચ્ચા સમજીને માફ કરી આપશો. હવે હું માંગણી કરીશ પ્રમુખ સાહેબ અલહાજ નિઝારભાઈ જાફર અલી તેમ મારા પિતા વાલિદ બુઝુર્ગ અલહાજ નઝમુનભાઈ બદ્દુને અહીં આવી અને શેખ મોહમ્મદ સરકાર સાહેબને તેમના શુભ હાથેથી એક સુવેનિયર અર્પણ કરે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. मोहम्मद वाले मोहम्मद जो हैदर कर्रार है वो कुल मददगार है उससे हमें भी प्यार है. वो नारा अली वो नारा अली वो नारा अली. पर मोहम्मद वाले मोहम्मद सलवात. હવે આપણે તો ઇબાદત કર્યા અને ઇફતાર પણ કર્યા, પણ આ ઇફતાર શું એમ જ પીરસાઈ જાય છે? શું ક્વિઝિનમાંથી એમને આવી જાય છે અને આપણે ઇફતાર કરે છે એવી રીતના જ છે? ના ભાઈઓ, તેમની પાછળ પણ એક હાથ છે જેને આપણે ન ભૂલી જાય. અકીલભાઈ અબ્દુલ અલી તમો અસલથી કેટલા વર્ષ મોરથી ત્યારથી કે આજ સુધી તમો ફયઝના મેમ્બર તરીકે રહ્યા છે. હરેકની પ્રમુખ પદીમાં કોઈનો સાથ નથી છોડ્યા. તમો આ માહે મુબારક રમઝાનમાં દરરોજના તમારા કામમાંથી અહીં વહેલા તક આવી જતા હતા. કુવેર કરી ખાવાનું પીરસવા માટે તમો તમારી નમાઝ પણ પઢવામાં મોડું કરતા હતા. બધાને ઇફતાર કરાવી અને ત્યાર પછી તમો ઇફતાર કરતા હતા. તમો હંમેશા ખુશીની સાથે રોઝેદારોને ઇફતારી કરાવતા હતા. અને એક તો મને બહુ જ દિલમાં રહી ગયું છે, જ્યારે પણ તમો ચાય લઈ આવતા હતા તો ચચા કરીને અમોને ભરી દેતા હતા. તમારા અંદાજ લાજવાબની સાથે હતો. અલ્લાહ તમોને હંમેશા એમ જ રાખે અને તમારી દુનિયા પર આખિરતમાં પણ ખુશીની સાથે રહે. અકીલભાઈ, માનવંતા પ્રમુખ સાહેબ અલહાજ નિઝારભાઈ દાયા તેમ કમિટી તરફથી તમારો શુક્રિયા અદા કરવામાં આવે છે. હવે હું તકલીફ આપીશ અમારા બીજા ઉપપ્રમુખ સાહેબ અલહાજ હાફિઝભાઈ જાફર તેમ ભાઈ ફરહાન અબ્દુલ અલીને અહીં આવી અને દુઆ ભરેલી તોફો ભાઈ અકીલ અબ્દુલ અલીને અર્પણ કરે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. અકીલભાઈ s'il vous plaît, તમે જરાક ઉપર આવી શકો? मोहम्मद वाले मोहम्मद सलवात. हरे तक
હા સાચી વાત છે, પીઝીનું કામ સહેલું નથી. તો હું કેમ ભૂલી જાઉં બે શખ્સિયતોને, અલહાજ આસિફભાઈ મોહમ્મદ અલી પીરભાઈ અને તેમની મહોરદાર મોઝમા માસીને, કે તે લોકો મજાલિસ બાદ પણ કામ કરતા હતા. થામ ધોવાનું, સાફ સફાઈ, મસ્જિદની અને પ્રિપેરેશનમાં હંમેશા તૈયારી કરી નાખતા હતા. પ્રમુખ સાહેબ અને સાથીદારો તરફથી તમારો તહેદીલ શુક્રિયા અદા કરવામાં આવે છે કે તન, મન અને ધનની સાથે તમો ઇમામના કામને અંજામ આપ્યા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમનો અજર તેનો તમને અજર આપે અને હંમેશા સાદો આબાદ રાખે. ઇલાહી આમીન. જે કોઈ કમિટીમાં હોય કે ના હોય, પડદા પાછળ કામ કરેલ આ માહ મુબારકના મહિના દરમિયાન ભાઈઓ કે મા બહેનોમાં જે બી ખિદમત કર્યા, ફયઝમાં ફી સબીલિલ્લાહ તરીકે નાનજીમાં નાનજી ખિદમત કરેલ, તેમનો અજર ઇમામની નજરમાં બુલંદ છે. કે ડોનાટર હોય, ઇફતાર કરાવનાર હોય, મજાલિસ કરાવનાર હોય, જુદા જુદા ફંડમાં ભાગ લેનાર હોય અને ખાસ કરીને આપણા બચ્ચાઓ દુઆએ ઇફ્તિતાહ અને જુદી જુદી દુઆઓ કરાવનારને અને પણ અલહાજ રિફતભાઈ બાદુર અલી રહીને કે આપણને હરોજના મોફુ વકફ કરતા હતા ઇફતાર દરમિયાન. પ્રમુખ સાહેબ અલહાજ નિઝારભાઈ જાફર અલી હરેકનો શુક્રિયા અદા કરે છે કે તેઓની આ મહેનત અને ખિદમતોને અલ્લાહ પાક પંજતનના વસીલાથી કબૂલ કરે અને તેમનો અજર દુનિયા વલ આખિરતમાં અતા કરે. ઇલાહી આમીન. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद.